વેલકમ બેક। આજે અમદાવાદ ખાતે સીડબ્લ્યુસીની બેઠક યોજાઈ રહી છે અને સાથે જ સભા પણ સંબોધવાના છે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા। પણ એક તરફ સમાચારો આપણે બતાવી દઈએ અપડેટેડ તો છેલ્લા 1 કલાકથી સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે। જે સમય 10:30 કલાકે શરૂ થનારો હતો તે લગભગ 1.5 કલાક જેટલો લેટ ચાલી રહ્યો છે। સીડબ્લ્યુસીની બેઠક જે છે તેની શરૂઆત થઈ 12 વાગે અને હજુ પણ 1 કલાકથી જ્યાં બેઠક યથાવત છે। હજુ કેટલો સમય સુધી સીડબ્લ્યુસીની બેઠક ચાલશે તે વિશે કોઈ અંદાજો લગાવવો મુશ્કેલ છે। બીજી તરફ જ્યાં અડાલજ શ્રી મંદિરના ગ્રાઉન્ડ ખાતે જે રેલી સંબોધવાના હતા રાહુલ ગાંધી તેનો સમય પણ 1 થી 1.5 કલાકની વચ્ચેનો રાખવામાં આવ્યો હતો, પરંતુ 1 વાગી ગયો છે। તે છતાં બીજી તરફ સીડબ્લ્યુસીની બેઠક હજુ પણ યથાવત હોવાને કારણે હજુ સુધી શું કહી ન શકાય કે આ રેલી ક્યારે શરૂ થશે। આપણે એ પણ જણાવી દઈએ જ્યાં એક તરફ સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે ત્યાં હાર્દિક પટેલ પણ અહીં સરદાર સ્મારક ખાતે પહોંચ્યો હતો। તેના કેટલાક સમર્થકો સાથે તેને વેઇટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યો છે। તેને શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે। તે પહેલા તેણે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની શુભેચ્છા મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો છે। એક તરફ સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે, કેટલો સમય સુધી આ બેઠક યથાવત રહેશે તે વિશે કોઈ માહિતી સામે નથી આવી રહી, પરંતુ બીજી તરફ ધોમધખતા તાપમાં, કારણ કે એક તરફ મેદાનમાં જે સભા સંબોધવાના છે રાહુલ ગાંધી, મેદાન ખુલ્લું છે અને અહીં ધોમધખતા તડકાની નીચે પણ કોંગ્રેસના કેટલાક સમર્થકો જે છે, લોકો જે છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પહોંચી ચૂક્યા છે। પણ એક વાત જરૂરથી છે કે અહીં કોંગ્રેસના કોઈ મોટા નેતાઓ હજુ નથી દેખાઈ રહ્યા। ખાસ તો જનમેદની જે છે તે ઉમટી રહી છે, જો કે હજુ પણ લોકો અહીં રાહ જોવા તૈયાર હોવાનું કહી રહ્યા છે। લોકોને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે હજુ પણ સીડબ્લ્યુસીની બેઠક યથાવત છે ત્યારે રેલીમાં હજી સમય લાગી શકે તેમ છે, પરંતુ તેઓએ કહ્યું હતું કે તેઓ અહીં હજુ પણ રાહ જોવા તૈયાર છે। તો ધોમધખતા તાપમાં હાલ જનમેદની જે છે તે સભા સ્થળ પર ઉમટી ચૂકી છે। રાહ જોવાઈ રહી છે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસના અન્ય મોટા નેતાઓની, દિગ્ગજ નેતાઓ આજે અહીં પહોંચી રહ્યા છે। ત્યારે સભા સ્થળ પર અમારા સંવાદદાતા વિભુ પટેલ ઉપસ્થિત છે। વિભુ, ફરી એકવાર માણવા માંગીશું એ નજારો, કારણ કે હજુ સુધી રેલી સંબોધવાનો સમય તો નક્કી નથી થઈ શક્યો, જે સમય બદલાયો છે તે પ્રમાણે, પરંતુ લોકોમાં ઉત્સાહ જરૂરથી દેખાઈ રહ્યો છે ત્યાં। બિલકુલ જરા સીડબ્લ્યુસી બાદ જનસંકલ્પ રેલી અને આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, કારણ કે કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ કહ્યું હતું કે આ રેલી ઐતિહાસિક હશે। એને જે ચૂંટણીની તારીખ થઈ ગઈ જાહેર થયા બાદ આ પહેલી કોંગ્રેસની રેલી છે અને ગુજરાતની ભૂમિ પર છે, ત્યારે અહીં જે નેતાઓ આવી રહ્યા છે, સમર્થકો આવી રહ્યા છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? જામકરોણાથી। કોણ લઈ આવ્યું છે તમને? અમે અમારી મેળે જ આવેલા છે। કોંગ્રેસના સમર્થન કરો? હા, કોંગ્રેસ બરાબર પાસ। શું આશા અપેક્ષાઓ છે? આશા તો અમારે ખેડૂતોને જ્યાં વીમા નથી મળ્યા, પાણી પૂરતા મળતા નથી, વીજળી પૂરી મળતી નથી, બરોબર છે, ત્યાં ભાજપનો ગઢ છે, બરોબર છે, એટલે એક તરફી હાલે છે। તો એક તરફી હાલે છે એટલે સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યા? હા, ચોક્કસ। આ ગુજરાતની અંદર આ ખરીદ વેચાણ સંઘ જે આ લોકો ઉભો કર્યો છે અને ગુજરાતની અંદર એ લોકોને જે એમને દારૂએ મોંઘું પડવાનું છે, જે તમામ 5 ધારાસભ્યો ગયા છે એમના વિસ્તારની અંદર અમે ફરીને આવ્યા છીએ, તો એટલો બધો આક્રોશ છે કે આ વખતે ચોક્કસ પરિવર્તન થશે। ગુજરાતમાં 26 જો ભાજપ કહેતું હોય તો એ ખોટ ખાય છે। ફક્ત એની 10-12 સીટો આવશે, 10-12 કોંગ્રેસની આવવાની છે, એમાં કોઈ મિનમેક નથી। ખેડૂતો દુઃખી છે એટલા માટે સત્તા આવશે કોંગ્રેસ ઉપર? હા, ખેડૂતો ભારે દુઃખી છે, પાણી પૂરતું મળતું નથી, સરહદ ઉપર વિસ્તાર પર પાક નિષ્ફળ ગયા છે, ત્રીજી તારીખે પાણી બંધ કરી દીધું છે। ખેડૂત મોટા તમે ક્યાંથી આવ્યા છો? હું સોયગામ બાજુથી, જેલાણા સોયગામ તાલુકાનો, બનાસકાંઠા। કોણ લઈ આવ્યું છે તમે? અમે અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી કાર્યકર્તા તરીકે આવ્યા। કોને મળવા આવ્યા છો? અમારે રાહુલ ગાંધીની સભામાં। તો રાહુલ ગાંધીની સભા માટે આવ્યા છે, ખેડૂતો આવ્યા છે। ખેડૂતોનું કેવું છે કે ખેડૂતોનું જે મુદ્દો છે કે પાણી નથી મળતું, વીજળી નથી મળતી, સાથે સાથે જે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, હું આપને ફરી એક વખત બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે, હજુ હાર્દિક પટેલ છે તે હાર્દિક પટેલ અહીં પહોંચ્યા નથી, પરંતુ જનસંકલ્પ રેલી છે અને રેલીમાં તેઓ જોડવાના છે કોંગ્રેસ સાથે, સત્તાવાર કોંગ્રેસનો હાથ મિલાવશે। ત્યારે એ પહેલા જ છે અત્યારે
હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીના અહીંયા પોસ્ટર લાગ્યું છે, તેમાં હાર્દિકને સ્થાન આપી દેવામાં આવ્યું છે. સ્વાગત માટે પણ અહીં લોકો છે, સાથે સાથે લોકો એન્ટ્રી લઈ રહ્યા છે. તેઓને પણ પૂછવાનો આપણે પ્રયાસ કરીશું કે આપ ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? ભાણવડ. કોણ લઈ આવ્યું છે તમને કે તમે એમ જ આવ્યા છો? કોંગ્રેસના કાર્યકર છો કે સમર્થક છો? કોંગ્રેસના કાર્યકર. કોને સાંભળવા આવ્યા છો? રાહુલજી. રાહુલજીને સાંભળવા આવ્યા છો. આપ શું કહેશો કે આજે રેલીમાં આવ્યા છો? આજે રેલીમાં અમે આવ્યા છીએ અમદાવાદ અદાલત ખાતે. કોંગ્રેસની એક ઐતિહાસિક રેલી જે ભાજપ માટે પડકારરૂપ રહેશે અને આવનાર સમય એ જ ખરેખર કોંગ્રેસ એમને બતાવશે બીજેપી વાળાઓને કે જે આવનાર સમયની અંદર આજે જે એમના લોકશાહીની અંદર આજે જે બેઈમાની ચાલી રહી છે અને જે બાળકો જે લૂંટી જતા એની જગ્યાએ આજે એમએલએ લૂંટાય છે અને પબ્લિકને એક પડકાર છે કે જે આવનાર સમયની અંદર હવે આપશે તો એમ સમજવા કે કોંગ્રેસની વિજય છે અને નહીં સમજો તો. અને એ ઉત્સાહ સાથે અમે ખૂબ મોટી લીડથી લોકસભા જીતવાના છીએ અને રાહુલજીને વડાપ્રધાન તરીકે જોવા માંગીએ છીએ. અને વડાપ્રધાન ઈચ્છો છો કે 26 બેઠક ગુજરાતની છે એમાં પણ મહિલાઓને સ્થાન મળે? હા, 100% મળશે મહિલાઓને સ્થાન, કારણ કે રાહુલજી અમને મહિલાઓને પ્રાધાન્ય આપે છે અને પ્રાધાન્યની સાથે અમારી મહિલાઓને ટિકિટો પણ આપશે અને મહિલાઓ જીતીને બતાવશે. સાથે જે ભાજપની સરકારે બહેનો સાથે અન્યાય કર્યો છે એ અન્યાય હવે બહેનો સહન કરવા માંગતી નથી અને 2019ની અંદર બહેનો એમનું રિઝલ્ટ આપવાની છે. 100% અમને રિઝલ્ટ મળવાનું છે. તો 100% રિઝલ્ટ મળવાનું છે. આપ રેલીમાં આવ્યા છો, આપ ક્યાંથી આવ્યા છો અને કોણ લઈ આવ્યું છે? અમે રાધનપુરથી આવ્યા છીએ. અમારા રાધનપુરની તમામ કોંગ્રેસ મિત્રો તથા આમ પ્રજા અમે સાથે લઈને આવ્યા છીએ. બરાબર. અમે રાહુલ ગાંધીના જન સમર્થનમાં આવીએ છીએ. 100% અમારા રેલી સક્સેસ છે. બરાબર. આ રેલીથી ઘણા ગરીબ લોકો તથા મધ્યમ વર્ગને ઘણો ફાયદો થવાનો છે આવતી લોકસભામાં. તો મધ્યમ વર્ગને ફાયદો થાય, મહિલાઓને સ્થાન મળે તેવી અપેક્ષાઓ કોંગ્રેસને જે લોકો આવી રહ્યા છે તે રાખી રહ્યા છે, કારણ કે અહીં તમામ ધારાસભ્યોને છે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો લોકોને લઈ આવવામાં અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હજુ રેલી સ્ટાર્ટ થવાની બાકી છે, પરંતુ તે પહેલા જ લોકો અહીં છે ઉમટી પડ્યા છે. ખાસ કરીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા છો. કોને જોવા માટે આવ્યા છો? રાહુલ ગાંધી. કોણ લઈ આવ્યું છે તમને? અમને અલ્પેશભાઈ, મિતાબેન, મનીષાબેન, અલ્પેશભાઈ અને ખાડિયા વોર્ડમાંથી આવેલા છે. અચ્છા, ખાડિયા વોર્ડમાંથી હતો. પણ ખાડિયા તો ભાજપનું ગઢ કહેવાય છે. ભાજપનું ઘર છે અને કોંગ્રેસનું પણ ઘર છે. તો આપ ઈચ્છો છો કે કોંગ્રેસની સરકાર આવે? કોંગ્રેસ આવે કે ભાજપ આવે, આપણા માટે બંને સરખા જ છે. તો આજ રેલીમાં શા માટે આવ્યા છો? બસ જનતા જોવા. તો કહી શકે છે કે જે ખાડિયાથી આવ્યા છે ને એવું કહી છે કે તમે જોવા આવ્યા છે કે ભાજપની સરકાર આવે, કોંગ્રેસને આવે, કશો ફરક નહીં પડતો. આપ ક્યાંથી આવ્યા? અમે આવ્યા છીએ બાપુનગરથી. જો ભાજપ આવશે તો કશું નહીં થવાનું, પણ કોંગ્રેસ આવશે તો ગરીબોનું સાંભળશે અને ગરીબો એવું કહે છે કે કોંગ્રેસ આપવું જ જોઈએ. તમને એ કોણ લઈ આવ્યું છે? અહીંયા બેન અને અમે ઘરેથી જ આવ્યા. અમે આવ્યા હતા અડાલજ, પણ આ બેન કે મારે મીટિંગમાં જવું. મેં તો હાલો. એટલે તમે દિલથી ઈચ્છી રહ્યા છો કે આ સમર્થન જન સંકલ્પ રેલીમાં જાય અને કોંગ્રેસને સમર્થન કરીએ? હા. આપ શું કહેશો? હું તો રાહુલ ગાંધી માટે સાથે જ છું. રાહુલ ગાંધીને સાંભળવા આવ્યા છો? હા, સાંભળવા, બધું જોવાય તેને સાંભળવા, કોંગ્રેસને સમર્થન કરવાય. તો કોંગ્રેસને સમર્થન કરવા આ રેલીમાં ખાસ જરા જોવા એ મળ્યું છે કે ખાડિયા વોર્ડમાંથી પણ લોકો આવ્યા છે, જે કહેવાય છે કે ભાજપનો ગઢ છે અને ભાજપના ગઢમાંથી આવતા લોકોએ પણ એવું કહ્યું કે અમે તો આ રેલી જોવા આવ્યા છીએ. જી બિલકુલ વિભુ, જે પ્રકારે લોકોનું કહેવું છે, એક તરફ લોકોના મંતવ્ય પણ જાણી લીધા કે ઘણાનું તો એ પણ કહેવું છે કે માત્ર તેઓ જોવા આવ્યા છે, ના ભાજપ સાથે છે ના કોંગ્રેસ સાથે. જાણવા માંગીશું કે આ મેદાન જે છે ખૂબ જ મોટું હશે, કેટલા પ્રવેશ દ્વાર ત્યાં બનાવવામાં આવ્યા છે અને રાહુલ ગાંધી સહિત જે કોંગ્રેસ અને નેતાઓ છે તે કયા ગેટથી અંદર આવશે અને શું તૈયારીઓ આ ગેટની બહાર કરવામાં આવી છે? ફરી એક વખત આ જે રેલી છે જે અડાલજમાં અને અડાલજ ખાતેનું આપણે વિશાળ મેદાન બતાવવા માંગીશ કે એક વખત ફરી કેમેરામેનને કહીશ કે આખા ફૂલ દ્રશ્યો દેખાય તે આ રીતના આખું મેદાન બતાવે. અને આ જે સિટિંગ વ્યવસ્થા છે 1.5 લાખ જેટલા લોકોને બેસી શકે તેવી સિટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે
જે અહીં છે 4 થી 5 ગેટ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી આવતા લોકોને નજીક પડે, ટ્રાફિક ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જે અમે ઉભ્યા છીએ તેની સામે એક્ઝેટ સ્ટેજ છે, મંચ બનાવવામાં આવ્યું છે. આ મંચ ઉપર હાઈકમાન્ડ સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને સ્થાન મળવાનું છે. સાથે સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી આવવાના છે. તે ગેટ VVIP છે કે જે સ્ટેજની એક્ઝેટ બાજુમાં બનાવવામાં આવ્યું છે કે જે અડાલજને મંદિર છે તેની અંદરથી એક રસ્તો જાય છે સિમંદર સિટીનો, ત્યાંથી તેઓ સીધા છે સ્ટેજ પર આવી જશે. જ્યારે લોકો છે તેને જે અડાલજનો રસ્તો છે રસ્તા પરથી આવી રહ્યા છે. જે જનસંકલ્પ રેલી છે ત્યાં મોટા મોટા બેનર મારવામાં આવ્યા છે. ખાસ કરીને લોકો પણ ઉમટી રહ્યા છે, ગામડાઓમાંથી ઉમટી રહ્યા છે. અલગ અલગ લોકોના મંતવ્ય જાણ્યા છે. એટલે કે અહીંયા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમામ જે ગેટ છે તે ગેટ પરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તમામ જે લોકો આવી રહ્યા છે તેમનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કે આ ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ગેટ છે તેની લેડીઝ અને જેન્ટ્સ માટેની જે એન્ટ્રી છે તે એન્ટ્રી પણ અલગ અલગ રાખવામાં આવી છે, જેના કારણે કોઈ ઘટના ન બને અથવા તો ધક્કામુક્કી ન થાય તે માટે 5 થી 6 ગેટ અલગ અલગ બનાવવામાં આવ્યા છે. છાસ પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, કારણ કે અહીંયા જે લોકો આવે છે તે ખૂબ જ તાપ છે અને આ તાપમાં લોકોને પાણીની ખૂબ જ જરૂરિયાત બની જતી હોય છે. ત્યારે આપ શું કહેશો? આજે આપ રેલીમાં આવ્યા છો, CWC પછી આ રેલી થવાની છે, સોનિયા ગાંધી સહિત તમામ લોકો આવવાના છે. આ બધા આવવાના છે અને આને ભાજપના વિરોધની રેલી છે અને આ વખત ભાજપ નહીં જ આવે એમ. કાકા લોકોનો જનજાગૃતિ એટલી બધી છે કે લોકોનો કંટાળી ગયું છે લોકો ભાજપ સરકારથી. કંટાળી ગઈ છે. આપ શું કહેશો? આપ ક્યાંથી આવો છો? હા, અમે પણ રેલીમાં આવ્યા છીએ. કોંગ્રેસની રેલીમાં અમે કાયમી કોંગ્રેસના જ માનીએ છીએ અને કોંગ્રેસમાં જ છીએ. તો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકો જ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે, તેમના સમર્થકો છે. આપ ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠા, પાલનપુર તાલુકો, દિલવાડા ગામ. તો હાર્દિક કહેવાય છે કે હાર્દિક પણ જોડવાનો છે અને અત્યારે તમે આવ્યા છો રાહુલ ગાંધીના સમર્થક તરીકે. રાહુલ ગાંધીનું ફેસનું માસ્ક પણ પહેર્યું છે, શું કહેશો? રાહુલ ગાંધી માટે અમને ગર્વ છે. રાહુલ ગાંધી જિંદાબાદ. અને રાહુલ ગાંધીને સાંભળવા આવ્યા છો. રાહુલ ગાંધી જો કોંગ્રેસની સરકાર બને તો રાહુલ ગાંધી પાસે શું અપેક્ષાઓ હશે? રાહુલ ગાંધીની સરકાર બનશે, કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે, બધાને રોજગારી મળશે, જે બેરોજગારો છે એમને નોકરી મળશે અને સારું રાજકારણ ચલાવશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. હું રાજુ પટેલ છું, કુડાસણ ગાંધીનગરથી. વર્ષોથી અમે ભાજપમાં બહુ જ રસ રાખ્યો, બધું જ કર્યું, પણ મોટા હાથી જેવું કામ છે. કોઈ નાના કાર્યકરનું કઈ કિંમત જ નહીં હોતી. એટલે આજે હું અહીંયા મુલાકાત લેવા આવ્યો છું અને મારે ખાસ તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મુલાકાત લેવી છે અને મારે મારી વ્યથા ત્યાં કહેવી છે. ભાજપમાં કયા પદ ઉપર હતા તમે? હું ભાજપમાં ખાલી કાર્યકર્તા. હું ગમે તે ઇલેક્શન હોય તો હું સ્લીપિંગ કાર્યકર્તા, કે જે ભાજપમાં જીતુ વાઘાણી હોય કે ગમે તે કોઈ નેતા હોય તો હું મળી શકું છું. એ રીતે બધા જાણે જ છે મને. અને અત્યારે હાલ હવે હું જોઈન થવા માંગુ છું કે કોંગ્રેસમાં કંઈક પરિવર્તન આવશે અને પબ્લિક દેખાય છે એ ઉપરથી દેખાય કે આપણું શું થશે. હવે ભાજપમાં તમારા સાથે સાથે બહુ બધા લોકો ઘણા લોકો આવ્યા છે અને મારી સાથે ગુણવંતભાઈ છે કે જે આમ આદમી પાર્ટીમાં ગઈ વખતે વિધાનસભામાં ઉમેદવાર હતા, પણ એ બિન સંજોગે જે હારી ગયા એ અત્યારે હાલ મારી જોડે જ છે, ગુણવંતભાઈ પટેલ. એ પણ અમે કોંગ્રેસમાં અમે ધીરે ધીરે ભેગા થવા માંગીએ છીએ કે કોંગ્રેસ આગળ આવે. તો ભાજપ છે કોંગ્રેસના નેતાઓને તોડી અને મિનિસ્ટર બનાવી દે છે, એના કારણે બહુ બધા નારાજ હશે ભાજપમાં. હા, ચોક્કસ. હું ગઈ વિધાનસભામાં દહેગામમાં જે ઇલેક્શન ચાલતું હતું એ વખતે કોઈને ખ્યાલ નહોતો. એ રીતે હું સવારથી અહીંયાથી 6 વાગ્યાથી મહેનત કરતો, રાતે 2 વાગે આવતો. જે જગ્યાએ દહેગામમાં કોંગ્રેસને મારે હરાવી હતી તો મેં હરાવી. એ હું એક દિનેશ પટેલ કે રાજુ પટેલ ગાંધીનગરથી બોલું છું કે એટલી મહેનત કરેલી તો એ કોઈ કિંમત દેખાતી ભાજપમાં નથી. એટલે હું અત્યારે હાલ એ મારી વ્યથા અહીંયા આવ્યો છું. વ્યથા કેવા પણ જણા લોકો આવી રહ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરને મળવા પણ આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં જોડાવાનું કહેવું છે કે ભાજપમાંથી નારાજ છું, ભાજપમાં કાર્યકરોની કોઈ કિંમત નથી, તેના કારણે આજે હું કોંગ્રેસની રેલીમાં